ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिगोपितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 7 श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्ममृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारं गृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एकज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यः। भगवान श्री कृष्णचंद्र एक मुमुक्षु जिज्ञासुने માટે આવશ્યક એવો ગુણ બતાવે છે। પહેલા આપણે જોયા કેટલાક ગુણો કે જે સર્વસામાન્ય એવા નૈતિક મૂલ્ય સાધારણ ધર્મ હતા। હવે પછી કૃષ્ણ જે બતાવે છે એ એક વિશેષ મૂલ્ય છે કે જે સર્વસાધારણને માટે ધર્મ નથી, પરંતુ જે જિજ્ઞાસુ છે, જે સાધક છે, મુમુક્ષુ છે, એના માટે અનિવાર્ય એવો ગુણ બતાવે છે। આગળ આચાર્યોપાસનમ, આચાર્યની ઉપાસના,
આચાર્ય ઉપાસના, જેને કહેવાય ગુરુ ભક્તિ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિને માટે આચાર્ય, ટીચર, ગુરુ અનિવાર્ય છે. વ્યાવહારિક એવી વિદ્યા પ્રાપ્ત કરવાને માટે પણ જરૂરી છે. ગણિત શીખવું હોય, વિજ્ઞાન શીખવું હોય, ભાષા શીખવી હોય, નૃત્ય શીખવું હોય, ગાયન શીખવું હોય, નાટક શીખવું હોય, અભિનય શીખવો હોય, તો આ બધામાં કોની જરૂર પડે? કે ગુરુની, આચાર્યની જરૂર પડે. એટલું જ નહીં, મંત્ર, તંત્ર, યોગ સાધના આ કંઈ પણ શીખવું હોય તો કોની જરૂર પડે? ગુરુની જરૂર પડે. ક્રિકેટ ને ટેનિસ શીખવા હોય તો પણ શું કરવું પડે? ત્યાં ટ્રેનિંગ લેવી પડે છે, ગુરુની પાસેથી બધું શીખવું પડે છે, જાણવું પડે છે. તો સર્વ પ્રકારની વિદ્યા જે છે એ વિદ્યા ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. તો અહીંયા તો અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યાની વાત છે. તો એના માટે પણ આવશ્યકતા છે ગુરુની. સ્વયં વેદ કહેશે આચાર્યવાન પુરુષો વેદ. આચાર્યવાન પુરુષ એનો અર્થ છે કે જેની પાસે આચાર્ય છે, જેની પાસે ગુરુ છે, એ વ્યક્તિ આ આત્મતત્વને જાણી શકે છે. એટલું જ નહીં, સાથે સાથે કહેશે કે આચાર્યની પાસે જવાની પણ વિધિ છે. સમિત પાણીહી, ભગવાન પણ ગીતાજીમાં બતાવે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ તત્વ કેવી રીતે જાણી શકાશે? તો ભગવાન કૃષ્ણ કહેશે પ્રણિપાતેન, પ્રણામ કરો, ગુરુ પાસે જઈ સેવા કરો અને પછી જિજ્ઞાસા પ્રગટ કરો, પ્રશ્ન કરો. તો આવી રીતે ગુરુની સમીપ ઉપસ્થિત થવાથી આચાર્ય વિદ્યા પ્રદાન કરવાને માટે તૈયાર થાય છે. આચાર્ય કોને કહેવાય? તો કહેવામાં આવે છે સ્વયં આચરતી અન્યાન અપી આચાર્યતિ. સ્વયં શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એનું આચરણ કરે છે અને બીજાની પાસે પણ આચરણ કરાવે છે. ઉપદેશ આપીને સ્વયં આચરણ કરી પોતાના વ્યવહારથી શીખવાડે છે અને ઉપદેશ પ્રદાન કરી અને બીજાને પણ એવું આચરણ કરતા એ શીખવાડે છે. તો સ્વયં આચરતી અન્યાન અપી આચાર્યતિ. બ્રહ્મ વિદ્યા જે અત્યંત સૂક્ષ્મ વિદ્યા છે. આત્મતત્વ કોઈ ઇન્દ્રિયનો વિષય બનતો નથી, બલકે શાસ્ત્ર સ્વયં કહેશે કે પ્રમાણનો વિષય પણ બનતો નથી. તો આવા ગૂઢ, સૂક્ષ્મ, રહસ્યમય એવા આત્મતત્વને જાણવાને માટે ગુરુની અનિવાર્યતા છે. આ તત્વ જાતે જાતે જાણી શકાતું નથી, કારણ કે જાતે જાતે આપણે એટલું જ જાણી શકીએ જેટલું આપણી બુદ્ધિમાં હોય કે બીજાની બુદ્ધિમાં જે થોડું હોય એને સાથે મળી અને વિચાર કરીએ તો માત્ર એટલું જ જાણી શકીએ. પરંતુ આ જે તત્વ જે છે એ હકીકતમાં જ્ઞાન પરંપરા જે છે એ પરંપરાથી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્વયં વાંચી લેવાથી કે સ્વયં બે ચારની સાથે ચર્ચા કરી લેવાથી આત્મજ્ઞાન થઈ જતું નથી. ઉપનિષદ તો છે જ, પુસ્તકો પણ અવેલેબલ છે, પણ માત્ર વાંચવાથી એને સમજી શકાતા નથી. શબ્દ એ પ્રમાણ છે અને શબ્દ પ્રમાણને હેન્ડલ કરતા આવડવું જોઈએ. શબ્દ પ્રમાણ હોવા છતાં પણ તત્વ તો શબ્દાતીત છે, શબ્દથી પર છે. તો શબ્દથી પર એવા તત્વને શબ્દથી જ જ્યારે નિર્દેશ કરવાનો હોય તો એ એક કળા છે અને આ વિદ્યા પ્રદાન કરવાની કળા પરંપરાથી જ પ્રાપ્ત થાય છે. ત્યાંથી જ એ વિદ્યાને હું પ્રાપ્ત કરી શકું, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો પરંપરામાં જે અનુગત છે, પરંપરાની કડીરૂપ છે એવા આચાર્ય જીવનમાં જરૂરી છે. એટલું જ નહીં, જ્યારે હું પોતે સાધન પથે આગળ વધવા માંગુ તો સાધન પદ્ધતિ પણ
જો હું મારી જાતે જ નિશ્ચિત કરું તો એમાં સ્થિર નહીં રહેવાય. લાગશે કે આજે આ કરું, કાલે બીજું કરું, ફરી ત્રીજું કરું, ફરી મહિના પછી ફરી કંઈક બીજું કરવા લાગું. કારણ કે અનેક મતાંતર છે, અનેક પ્રકારની સાધન પદ્ધતિ છે. તો એકમાં સ્થિર થવાને માટે પણ કોઈ એક ગુરુની શરણાગતિ લેવી અનિવાર્ય બની જાય છે. અને એ જે સાધન પદ્ધતિ દર્શાવે એને હું મારા જીવનમાં અપનાવું તો એમાં એક સ્થિરતા આવી રહેશે. નહીં તો સાધન પદ્ધતિમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી. એટલું જ નહીં, કોઈ ગુરુનું શરણ સ્વીકાર કર્યા વગર મારો અહંકાર પણ શિથિલ થતો નથી. એ બહુ જ માથું ઉચક્યા જ કરે અને એ જે અહંકાર મારી સાધનામાં ફરીને વચ્ચે આવતો રહે, ફરીને એ પ્રતિબંધ ઊભા કરતો રહે. તો અહંકાર ગલન કરવા માટે, અહંકારને શિથિલ કરવાને માટે કોઈ એક આચાર્યની, મારા કરતાં જે વડીલ છે, જેને હું આદર આપું છું, જેની બુદ્ધિ પ્રત્યે મને વધારે વિશ્વાસ છે, જેમાં મને એ વિશ્વાસ છે કે એ જે કહેશે એ મારા હિતનું હશે, આવી રીતે કોઈ આચાર્યના શરણે રહેવું એ બહુ જ અનિવાર્ય બની જાય છે. એટલું જ નહીં, એમનું સાનિધ્ય પણ મને ઘણું બધું શીખવી જાય છે. તો આચાર્ય થકી જ મોટાભાગનું મને શીખવા મળે છે. માત્ર આધ્યાત્મિક સાધના જ નહીં, વ્યાવહારિક વિષયોનું પણ ઘણું જ્ઞાન મને એમની પાસેથી પ્રાપ્ત થાય છે. કેવી રીતે લોકોની સાથે રહેવું, વ્યવહાર કરવો, ભાષા કેવી રાખવી, કઈ વસ્તુને કેટલું મહત્ત્વ આપવું, કોને મહત્ત્વ ના આપવું, લક્ષ્યને કેવી રીતે સ્થિર રાખવું, આ બધું જ આચાર્યના સાનિધ્યમાં રહેવાથી, એના સમાગમથી આ બધું હું શીખી શકું છું. અને સાથે સાથે શાસ્ત્ર કહેશે, આચાર્યા દેવ પ્રાપ્તા વિદ્યા સાધિષ્ઠમ પ્રાપદ. આચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યા સાધિષ્ઠતા યાને સ્થિરતાને પ્રાપ્ત થતી હોય છે. મારી બુદ્ધિથી જ હું કોઈને કોઈ ફણગા પ્રગટ કરું અને એના આધારે ચાલું તો એનાથી કામ ચાલતું નથી. પરપોટા ફૂટતા રહે, બનતા રહે. બુદ્ધિ એવી જ છે, દરેકની બુદ્ધિ સ્વતંત્ર બુદ્ધિ કેવી છે તો કે એમાં કંઈ ને કંઈ પરપોટા જાગતા રહે, ફરી પાછો ફૂટી જાય, ફરી પરપોટો બને. એના આધારે જ્યારે જીવન જીવવામાં આવે તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી. તો શાસ્ત્ર જે કહેશે કે આચાર્ય પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. ભગવાન ભાષ્યકાર તો ત્યાં સુધી કહી દેશે કે કોઈ બહુ મોટો વિદ્વાન હોય, શાસ્ત્રજ્ઞ હોય તો પણ બ્રહ્માન્વેષણમ સ્વાતંત્ર્યેણ મા કુર્યાત. બ્રહ્મનું અન્વેષણ, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની બ્રહ્મ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન સ્વતંત્ર રીતે ના કરે. શાસ્ત્રજ્ઞોપી, એને સંસ્કૃતનું જ્ઞાન હોય, સાહિત્યનું જ્ઞાન હોય, વ્યાકરણ, ન્યાય આદિનું જ્ઞાન હોય, છતાં પણ કહેશે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ ક્યારેય પણ સ્વતંત્રતાથી ન કરવી, કારણ કે એ સંભવ જ નથી. કયા શબ્દનો કેવી રીતનો અર્થ થાય, શાસ્ત્રમાં એને કેવી રીતે પ્રયુક્ત કરવામાં આવેલો છે, શાસ્ત્રની પોતાની એક પરિભાષા હોય, ટર્મિનોલોજી હોય કે જેને મારે બરાબર સમજવી પડે અને એ ગુરુ પાસેથી જ સમજમાં આવી શકે. આ પ્રમાણે ગુરુનું મહત્વ સમજી, ગુરુનું અનિવાર્ય જીવનમાં સ્થાન સમજી અને અહીંયા ભગવાન કહેશે એવા આચાર્યની ઉપાસના કરવી. ઉપાસનાનો અર્થ થાય છે ભક્તિ. આચાર્યની ભક્તિ, ભક્તિનો અર્થ છે આદર સહિતનો પ્રેમ. જ્યાં પ્રેમ પણ છે અને સાથે સાથે આદર છે, તો જ્યાં પ્રેમમાં આદર ભળેલો હોય તો એને શું કહેવામાં આવે? ભક્તિ કહેવામાં આવે. આવી આ ગુરુ ભક્તિ જે છે એ કેવી રીતે થાય તો કહેવામાં આવે છે તનથી, મનથી, બુદ્ધિથી. આ ત્રણથી ગુરુ ભક્તિનું વિધાન કરવામાં આવે છે. ગુરુ ભક્તિ તનથી એનો અર્થ છે સ્થૂલ શરીરથી એમની સેવા કરવી. સ્થૂલ શરીરથી સ્થૂલ સેવા
જે પણ સેવા જે છે એ કેવી તો કે સ્થૂલ, એમના આસન, વસ્ત્ર, ભોજન, પ્રવાસ આદિનું ધ્યાન રાખવું. તો એ બધાને કહેવામાં આવે છે કે તનથી કરેલી સેવા. એમનું સ્થાન જે છે ત્યાં સફાઈ રાખવી, આ બધું જ શું કહેવામાં આવે છે? તનથી કરેલી સેવા. એનાથી આગળ બીજું સાધન મારી પાસે છે મનથી સેવા. મનથી સેવાનો અર્થ છે મનથી એમનું ચિંતન કરવું, મનથી ગુરુ પ્રત્યે ભાવ ધારણ કરવો, એનું સ્મરણ કરતા રહેવું, મનથી એને સમર્પિત થઈને રહેવું. મારા ખોટા ખ્યાલોને એક બાજુ છોડી અને એમનામાં શ્રદ્ધા બનાવી રાખવી. કમસે કમ એક સ્થાન હું મારા જીવનમાં એવું રાખું કે જ્યાં મને કોઈ ફરિયાદ ન થાય, જ્યાં મારા રાગ દ્વેષ વચ્ચે ન આવે, જ્યાં મારો અહંકાર આડો ન આવે. આવું એક સ્થાન જીવનમાં રાખવું જોઈએ કે જેથી કરીને ત્યાંથી મારે જે પ્રાપ્ત કરવાનું છે એને હું યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકું. તો એ મનથી કરેલી સેવા છે. ત્રીજું કહેવાય છે બુદ્ધિથી કરેલી સેવા. બુદ્ધિથી સેવાનો અર્થ છે એમણે આપેલા ઉપદેશનું અનુસરણ કરવું, જીવનમાં ઉતારવા માટે ફરી ફરી અને એને પ્રયત્ન કરવો. જે મને ઉપદેશ ગુરુ આપે છે અને હું જે જીવન જીવું છું એ બંનેની વચ્ચે તાલમેલ બેસાડવાને માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું. જે ગ્રહણ કરવા જેવું છે એને ગ્રહણ કરવું, જે છોડવા જેવું છે એને છોડવા માટે તૈયાર રહું. તો એને કહેવાય છે બુદ્ધિના સ્તરની સેવા. ઉપદેશને આત્મસાત કરવા માટેનો હું પ્રામાણિક પ્રયત્ન કરું તો એને કહેવાય બુદ્ધિથી કરેલી સેવા. તો તનથી, મનથી, બુદ્ધિથી આ પ્રમાણે ગુરુ ભક્તિ થઈ શકે, ગુરુ સેવા થઈ શકે. જ્યારે ગુરુ ભક્તિ કે ગુરુ શ્રદ્ધાની વાત કરવામાં આવે છે તો આપણે અનેક વખત જોયેલું છે કે અહીંયા અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. વેદાંતના ગુરુ, વેદાંતના આચાર્ય ક્યારેય કોઈ ચમત્કારને મહત્વ આપતા નથી. અહીંયા જે વાત થાય એ કઈ વાત છે તો કે શાસ્ત્રને અનુરૂપ વાત છે. અને એટલા માટે જ વેદાંતના ગુરુ અને શિષ્યની વચ્ચે જે સંબંધ છે એ સંબંધ ક્યારેય કોઈ સાંસારિક સંબંધ હોઈ શકે નહીં. એ સંબંધની વચ્ચે ઈશ્વર હોય, શાસ્ત્ર હોય, પોતાનું લક્ષ્ય હોય, ઉપદેશ હોય. આ જ એ સંબંધનો પાયો છે. અહીંયા કોઈ સાંસારિક સંબંધ હોતો નથી. એટલું જ નહીં, કોઈ અંધશ્રદ્ધાને પણ ક્યારેય સ્થાન નથી. વેદાંતના આચાર્ય ક્યારેય એવું કહેતા નથી કે જ્યાં મારા આશીર્વાદ છે બધું થઈ જશે, તને મોક્ષ મળી જશે, એવું એ ક્યારેય કહેતા નથી. આ આશીર્વાદ છે, શુભેચ્છાઓ સાથે છે, આગળ વધો. જ્યાં અટકો તો આગળ માર્ગ બતાવવા માટે બેઠા છીએ, પણ કરવાનું તો કોણે હોય છે? પોતાએ મહેનત કરવાની હોય છે. તમને સમજદારી આપવામાં આવે, વિવેક જાગૃત કરાવવામાં આવે, પણ આગળનું કામ તો વ્યક્તિએ પોતે કરવાનું હોય છે. તો આ ભક્તિ કોઈ અંધભક્તિ નથી કે કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ મારે વિદ્યા પ્રાપ્ત કરવાની છે તો જેની પાસેથી પ્રાપ્ત કરવાની છે એના પ્રત્યે મારા અંતરમાં, મારા હૃદયમાં એક વિશેષ ભાવ અંદર હોવો જરૂરી છે. તો જ એના શબ્દો મારા માટે મહત્વના બની શકે. એના શબ્દ જે છે એમાં મને વજન જણાય, એના શબ્દ મને મારા જીવનમાં મહત્વના જણાય. તો એના માટે આ ભાવ ભક્તિની આવશ્યકતા છે. સ્વયં ઉપનિષદ કહે છે યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરુ. જેવી ઈશ્વરમાં ભક્તિ હોય એવી જ ભક્તિ ક્યાં હોય? ગુરુમાં પણ હોય. કારણ કે એવી ભક્તિ વગર ઉપનિષદનો ઉપદેશ કે ઉપનિષદના શબ્દોના અર્થ જે છે એ ગુરુ સમજાવે તો પણ અંતરમાં અર્થ પ્રગટ નહીં થાય. જ્યારે ભાવ ભક્તિ હશે, અંતર નિર્મળ હશે, શુદ્ધ હશે,
તો ગુરુના શબ્દો જે છે એ અંતરમાં સ્પર્શ કરનારા, હૃદયમાં સ્પર્શ કરનારા બનશે. તો એટલા માટે શ્રદ્ધા, ભક્તિ આ બધાની વાત કરવામાં આવે છે. બાકી વેદાંતના આચાર્ય હંમેશા જ્ઞાન, સમજદારી પ્રદાન કરે છે, બતાવે છે કે આ સ્થિતિમાં આ કરવા જેવું છે, અહીંયા આ સત્ય છે અને આ ખોટું છે, આ મિથ્યા છે, આવું આચાર્ય દર્શાવે. તો જે આપવામાં આવે છે એ શું છે? સમજદારી માત્ર છે. બીજો કોઈ ત્યાં ચમત્કાર કરવામાં આવતો નથી. માથે હાથ મૂકીને બધું થઈ જાય એવું થવાનું નથી. એવું થવાનું હોત ને એવું કરવાનું હોત તો કૃષ્ણએ તો અર્જુનને કેટલા ધબ્બા મારેલા છે. કેટલી વખત એની સાથે એ હસી મજાકમાં પણ અર્જુનને કેટલા ધબ્બા કૃષ્ણએ મારેલા જ છે. અને જ્યારે અર્જુને પૂછ્યું ત્યારે પણ કૃષ્ણએ એવું કંઈ કહ્યું નથી કે અર્જુન તું તો હવે પહેલેથી મારી સાથે રહે, તારે શું કરવાની જરૂર, બધું થઈ જ જાય ને, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું કૃષ્ણએ ક્યારેય કહેલું નથી. બલ્કિ જ્યારે અર્જુને કહ્યું શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, શિષ્યત્વ ગ્રહણ કર્યું, તો ભગવાન એને આટલો વિસ્તૃત ઉપદેશ આપે છે. ભગવાને કોઈ કૃપા કટાક્ષ કરી અને અર્જુનના અજ્ઞાનને દૂર નથી કરી દીધું, કે સ્પર્શ કરીને અજ્ઞાન દૂર નથી કરી દીધું, કે ભગવાને કહ્યું પણ નથી કે અર્જુન હું બધું કરી દઈશ, તું તારે ચિંતા ના કર. ભગવાને સ્પષ્ટ ઉપદેશ આપ્યો, અર્જુનને સમજદારી આપી, દર્શાવ્યું કે અર્જુન તું કોણ છે, અત્યારે તારું કર્તવ્ય શું છે, તારા જીવનનું લક્ષ્ય શું છે, તારું વાસ્તવિક સ્વરૂપ શું છે, ઈશ્વર કોણ છે, પોતાનું વિશ્વરૂપ પણ દર્શાવ્યું. તો આ બધું ભગવાન ત્યાં એને ઉપદેશ આપે છે. કોઈ ચમત્કાર કર્યો નથી કે કોઈ આડાવડી વાતો ભગવાને કરેલી નથી. બહુ સીધો સટ ભગવાને ઉપદેશ આપ્યો. જીવ, જગત અને ઈશ્વર એના સ્વરૂપને ભગવાને દર્શાવ્યું. આ જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે કયા કયા ગુણોની જરૂર છે એ પણ ભગવાન દર્શાવી રહેલા છે, કે જ્યાં મહેનત કરવાની છે. તો ભગવાને અર્જુનને એવું પણ કંઈ નથી દીધું કે અર્જુન આમાંનું તારે કંઈ જરૂર નથી, આ તો કેવા ખાતર કહું છું, એવું ભગવાને કહ્યું નથી. બલ્કિ ભગવાને કહે છે એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. અર્જુન, આ જ્ઞાન સાધન એ વાસ્તવમાં એને હું જ્ઞાન જ કહું છું, કારણ કે એના વગર જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. તો જે આવશ્યક ઉપદેશ છે એ ભગવાન આપી રહેલા છે. એનાથી જ સમજવાનું છે કે વેદાંતના આચાર્ય એ ઉપદેશ આપે છે, જે આવશ્યક છે ઉપદેશ આપે છે. કોઈ અંધભક્તિ, અંધશ્રદ્ધા કે ચમત્કારને ક્યારેય પણ એ મહત્વ આપતા નથી. એટલું જ નહીં, વેદાંતના આચાર્ય હંમેશા શાસ્ત્રની શરણમાં હોય છે. શાસ્ત્ર જે કહે છે એ હંમેશા એ દર્શાવે છે. એ ક્યારેય પણ એવું કહેતા નથી કે આ મારો વિચાર છે, આ મારો મત છે, આ મારી બુદ્ધિમાં પ્રગટ થયેલું જ્ઞાન છે, આ મારી મૌલિકતા છે, એવું ક્યારેય પણ એ કહેવાના નથી. એ જે પણ વાત કરે છે એ વાત કોને સામે રાખીને કરે છે? શાસ્ત્રને સામે રાખીને કરે છે. પોતાની મનગઢંત કોઈ વાતો કે મનગઢંત કલ્પના એ કોઈ ઉપદેશ આપતા નથી. શિષ્યને એ કોઈ કલ્પના વિહાર કરાવતા નથી, પરંતુ શિષ્યને વાસ્તવિકતાની ભૂમિ ઉપર એને ઊભો રાખે છે, વાસ્તવિકતાનું જ ભાન કરાવે છે. જો જગતનું સત્ય આ છે, તારી પાછળનું સત્ય આ છે, ઈશ્વરનું સ્વરૂપ આ છે, આ વાસ્તવિકતાનું ભાન કરાવે છે, કોઈ કલ્પના વિહાર કરાવતા નથી. તો આ જ વેદાંતના આચાર્ય છે. અને આવા વેદાંતના આચાર્ય, ગુરુ કે એમના પ્રત્યે જો યોગ્ય અંતરનો ભાવ હશે તો જ આત્મવિદ્યા પ્રાપ્ત થઈ શકે. એ એવું સ્થાન કે જ્યાં હું મારો અહંકાર, મારા રાગ દ્વેષ, મારા દુરાગ્રહો, પૂર્વાગ્રહો, અઠાગ્રહો, જીદ, અહંકાર આ બધાને એક બાજુ મૂકી અને નિર્મળ ભાવથી એમના ઉપદેશનું હું શ્રવણ કરું તો એ વિદ્યા મને પ્રાપ્ત થઈ શકે. એટલા માટે ભગવાન અહીંયા જિજ્ઞાસુ મુમુક્ષુને માટે આ મૂલ્ય બતાવે છે, આચાર્યોપાસનમ. ત્યાર પછી આગળ ભગવાન કહે છે શૌચમ.
શૌચમનો અર્થ છે શુદ્ધિ, પવિત્રતા. શુદ્ધિ બે પ્રકારની, બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિ. બાહ્ય શુદ્ધિમાં સ્થાનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ઘર શુદ્ધ, આસન શુદ્ધ, આ બધાની શુદ્ધિ જે છે એને બાહ્ય શુદ્ધિ કહેવામાં આવે. એ ઉપરાંત અહીંયા અન્ન શુદ્ધિને પણ લઈ લેવાની, ધન શુદ્ધિને પણ લેવાની. ધન શુદ્ધ હોય તો અન્ન શુદ્ધ હોય, અન્ન શુદ્ધ હોય તો મન શુદ્ધ થાય. જરૂર મનની શુદ્ધિ એ આંતર શુદ્ધિ છે, પણ આંતર શુદ્ધિનો પણ પ્રારંભ થાય છે બાહ્ય શુદ્ધિથી. બાહ્ય હું શુદ્ધ બધું રાખતા શીખું તો પછી ધીમે ધીમે આંતર શુદ્ધિ તરફ હું આગળ વધી શકું. તો આજે આંતર શુદ્ધિ એનો અર્થ છે મનની શુદ્ધિ. રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, ભય આ બધાથી મનને મુક્ત રાખવું એ છે મનની શુદ્ધિ, અંતરની શુદ્ધિ. તો આવી આજે શુદ્ધિ જે છે જે સાધકના જીવનમાં બહુ જ ઉપયોગી છે, કારણ કે શુદ્ધિનું પાલન એના જીવનમાં એક પ્રકારની સાવધાની લાવે છે, જાગૃતિ લાવે છે. અને જે શુદ્ધિનું પાલન કરવાથી જે જાગૃતિ આવે છે બાહ્ય જીવનમાં, એ જ જાગૃતિ ફરી મને અંતર જીવનમાં, આંતરિક સાધનામાં, મારી વૃત્તિઓને જાણવામાં એ ઘણી ઉપયોગી થાય છે. તો બહારની શુદ્ધિ જીવનમાં સાવધાની, જાગૃતિને લાવે છે. અને એ જ સાવધાની, જાગૃતિ મને મારી વૃત્તિઓ પ્રત્યે સજાગ રાખે છે. હું આંતર નિરીક્ષણ કરતા શીખું છું. સાવધાની વગર આ આંતર નિરીક્ષણ રૂપી સાધન થતું નથી. આંતર નિરીક્ષણનો અર્થ છે હું હંમેશા વિચાર કરું કે હું ક્યાં ઊભેલો છું અને મારે ક્યાં પહોંચવાનું છે. એના માટે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું, આ વિચાર કરવો એને શું કહેવાય? આંતર નિરીક્ષણ કર્યું કહેવાય. અંતર નિરીક્ષણ એક પ્રકારે જેવી રીતે બાહ્ય શુદ્ધિને માટે આપણે રોજ રોજ શરીરને સ્નાન કરાવીએ, રોજ વસ્ત્ર ધોઈએ છીએ, રોજ કચરા પોતું કરીએ છીએ, વાસણ સાફ કરીએ છીએ. આ બહારની શુદ્ધિ આપણે રોજ રોજ કરીએ છીએ. આંતર નિરીક્ષણ શું છે? તો કે એ આંતરની શુદ્ધિ છે. જેટલો જેટલો કચરો ભરાય એટલો કચરો સાથે સાથે સાફ કરતા જવું. જે બહાર સાફ કરીએ એવી રીતે અંદર પણ સાફ કરવું. રોજ રોજ ફ્લશ આઉટ કરી દેવું એને શું કહેવાય? તો કે આંતર નિરીક્ષણ કહેવાય. અંદરનો બધો કચરો જે છે એને સાફ કરતા જવું. રોજબરોજના વ્યવહારથી ઘણું બધું અંદર ભરાતું હોય છે. પહેલાંનું તો ભરાયેલું છે જ, અને સાથે સાથે રોજબરોજનો જે વ્યવહાર જે છે એમાં પણ અનેક વખત રાગ, દ્વેષ, ઈર્ષા, સ્વાર્થ આ બધું જીવનમાં આવી જતું હોય છે. તો પહેલાં પણ આપણે જોયેલું હતું પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરઃ ચરિતમાત્મનઃ. રોજ રોજ પોતાના ચરિત્રનો વિચાર કરવો. આજનો દિવસ મેં કેવો પસાર કર્યો, આ દિવસમાં મેં કેટલું સદવર્તન કર્યું, કેટલી ગરબડ કરી નાખી, ગરબડ કરી તો કેવી કરી એને કેવી રીતે સુધારવી, સદવર્તન કર્યું તો કેવું કર્યું એને કેવી રીતે વધારવું, આ બધો વિચાર કરવો એને કહેવાય આંતર નિરીક્ષણ. અને આંતર નિરીક્ષણથી આંતર શુદ્ધિ થાય. તો બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિ આ બંને સાધકના જીવનમાં બહુ જ જરૂરી છે. માત્ર સાધક નહીં, સામાન્ય જે વ્યવહારિક જીવન પણ સારી રીતે જીવવા માંગતો હોય એના માટે પણ આ મૂલ્ય એટલું જ જરૂરી છે. આગળ મૂલ્ય દર્શાવતા કહેશે સ્થૈર્યમ. આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ.
સ્થૈર્યનો અર્થ થાય છે સ્થિરતા. એક વખત 2 શ્લોક બોલી લો, બધા તાજા માજા થઈ જાય. સાતમો અને 8મો શ્લોક બોલો. અમાનિત્વમદં વિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ. સ્થૈર્ય યાને સ્થિરતા, ફર્મનેસ, સ્ટેડીનેસ, આ બધાને કહેવાય સ્થૈર્ય. જેને બીજા શબ્દમાં નિષ્ઠા કહેવામાં આવે છે. નિષ્ઠા હોવી એનો અર્થ છે નિતરામ સ્થિતિ. એમાં સ્થિતિ હોવી, દ્રઢ સ્થિતિ હોવી, નિષ્ઠા, સ્થિરતા. કર્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, આ બધા શબ્દ આપણે સાંભળીએ છીએ. કર્તવ્યનિષ્ઠા, સેવાનિષ્ઠા, જપનિષ્ઠા, તપનિષ્ઠા, વૈરાગ્યનિષ્ઠા, આ બધી નિષ્ઠાઓ છે. રાષ્ટ્રનિષ્ઠા, સમાજનિષ્ઠા, સેવાનિષ્ઠા, નિયમનિષ્ઠા, આ બધી નિષ્ઠાઓ કહેવામાં આવે છે. નિષ્ઠા યાને સ્થિરતા. જપનિષ્ઠા એનો અર્થ શું? જપમાં સ્થિરતા. નિયમપૂર્વક જે રોજ કરવાના છે એને એ કરે. તપનિષ્ઠા એનો અર્થ તપરૂપી સાધનમાં સ્થિરતા. તો આ સ્થિરતાને જ ભગવાન અહીંયા સ્થૈર્ય શબ્દથી કહે છે. સાધકના જીવનમાં મુખ્ય 2 પ્રકારે નિષ્ઠાને કહેવામાં આવતી હોય છે. એક નિષ્ઠા જે છે એ છે કર્તવ્ય નિષ્ઠા. ઘણી બધી નિષ્ઠા આપણે સાંભળી, પણ સાધકને માટે મુખ્ય 2 નિષ્ઠા કહેવાય છે. કર્તવ્ય નિષ્ઠા અને બીજી છે ધ્યેય નિષ્ઠા. કર્તવ્ય નિષ્ઠા યાને મને જે પણ કર્તવ્ય પ્રાપ્ત થયું છે, જે સ્થાનમાં હું છું, જે પોઝિશનમાં હું છું, ત્યાં મને એક કર્તવ્ય પ્રાપ્ત થાય છે. ઘરમાં છું તો ઘરમાં મારું જે સ્થાન છે એના આધારે મને કર્તવ્ય પ્રાપ્ત થાય છે. સમાજમાં એક કર્તવ્ય છે. નોકરી કરું છું, જોબ કરું છું, તો જ્યાં પણ છું ત્યાં ઓફિસમાં મારું એક કર્તવ્ય છે. તો દરેક વ્યક્તિનું કર્તવ્ય નિશ્ચિત હોય જ છે. આશ્રમ જીવન જીવે છે તો આશ્રમમાં એક કર્તવ્ય છે. સાધુ છે તો સાધુનું પણ એક કર્તવ્ય છે. તો આ બધા જે કર્તવ્ય જે છે, તો જેનું જે કર્તવ્ય હોય એ કર્તવ્યનું પાલન કરવું, એમાં નિષ્ઠા રાખવી એ સાધકને માટે જરૂરી છે. જ્યાં કર્તવ્યની વાત આવે તો ત્યાં મારા ગમા અણગમાને કંઈ સ્થાન રહેતું નથી. કરવાનું છે, કરવાનું છે. કર્તવ્યમાં એવું ના હોય કે મને ગમે તો કરું અને મને ના ગમે તો ના કરું, એવું ના હોય. કર્તવ્યનો અર્થ જ છે જે કરવા યોગ્ય છે. તવ્ય પ્રત્યે શું બતાવે? કરવું જોઈએ. કર્તવ્ય તો કરવું જોઈએ. જ્ઞાતવ્ય જાણવા યોગ્ય, કર્તવ્ય કરવા યોગ્ય. તો ત્યાં ગમા અણગમાને કોઈ સ્થાન નથી. અનુકૂળતા પ્રતિકૂળતાને સ્થાન નથી. અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, કર્તવ્ય છે તો કર્તવ્ય મારે નિભાવવાનું છે. આવી રીતની આ કર્તવ્ય નિષ્ઠા જે છે એ સાધકને પોતાના જ ગમા અણગમાથી છોડાવે છે. પોતાને જ એક પ્રકારે એ મનની પાબંદીઓથી એને છોડાવે છે. કારણ કે મન હંમેશા કંઈ બીજું જ કરવા ઈચ્છતું હોય.
કર્તવ્ય હોય એ કરવું ના હોય, અને એને કરવું શું હોય, એના કરતાં કંઈક જુદું જ કરવું હોય. મને આ ગમે છે માટે હું આ કરું, તો એવી રીતનો સવાલ કર્તવ્યમાં રહેતો નથી. ત્યાં તો જે કરવું જોઈએ એ હું કરું. તો એ પ્રમાણે કરવાથી જે મનમાની જે છે એ સાધકની છૂટે છે. એટલા માટે કર્તવ્ય નિષ્ઠા એનામાં બહુ જ મહત્વનો જે ગુણ જે છે, જે અધ્યાત્મ યાત્રામાં એના માટે સહાયભૂત છે કે મનમાની ન કરવી, એમાં એને સહાય કરે છે. બીજી નિષ્ઠા કહેવામાં આવે છે ધ્યેય નિષ્ઠા. કર્તવ્ય મારું જે પણ છે હું એ નિભાવું, એ કરવાનું જ છે, પણ સાથે સાથે એક ખ્યાલ હોવો જોઈએ કે આ કરીને મારે પહોંચવાનું ક્યાં છે, મારા જીવનનું લક્ષ્ય, ગોલ, ધ્યેય શું છે. એ જે ધ્યેય જે છે એના પ્રત્યે પણ નિષ્ઠા. કર્તવ્ય કર્મ એવી રીતે કરું કે એ મને મારા ધ્યેય પ્રત્યે આગળ લઈ જાય. મારા જીવનને એવી રીતે જીવું, મારા વ્યવહારોને હું એવી રીતે ગોઠવું કે જેથી કરીને હું મારા ધ્યેય પ્રત્યે દિન પ્રતિદિન આગળ વધતો રહું. ધ્યેય ભગવત પ્રાપ્તિ હોય, યોગ સાધન હોય, આત્મજ્ઞાન હોય, સેવા હોય, જે પણ ધ્યેય છે, મોક્ષ પ્રાપ્તિ, એ ધ્યેયને સામે રાખી અને હું મારા કર્તવ્યનું પાલન કરું. ધ્યેય નિષ્ઠાને અર્થે સર્વપ્રથમ જરૂરી છે કે હું ધ્યેયના સ્વરૂપને સમજું. મારું ધ્યેય ભગવત પ્રાપ્તિ છે, તો મારે સમજવું રહ્યું ભગવાન કોણ, એની પ્રાપ્તિનો માર્ગ અને એની પ્રાપ્તિ એટલે શું, આ બધાને સમજવું રહ્યું. મારું ધ્યેય મોક્ષ છે, તો મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, મોક્ષ માટેનું સાધન શું, માર્ગ શું, આ બધું મારે સમજવું રહ્યું. તો સ્વરૂપને સમજો, માર્ગને સમજો અને નિષ્ઠાપૂર્વક એના તરફ આગળ વધો એવા પ્રયત્ન કરતા. તો આ બંને નિષ્ઠા, કર્તવ્ય નિષ્ઠા, ધ્યેય નિષ્ઠા, આ બંને સાધકને માટે બહુ જ આવશ્યક છે. એ ઉપરાંત સ્થિરતાને દર્શાવતા કહેવામાં આવે છે કે સાધકને માટે આ બધા મૂલ્ય દર્શાવવામાં આવે છે. તો કહેવામાં આવે છે એક ઇષ્ટમાં નિષ્ઠા, એક મંત્રમાં નિષ્ઠા, એક ગુરુમાં નિષ્ઠા, એક સાધન પદ્ધતિમાં નિષ્ઠા, આ બધી પણ સ્થિરતા આવશ્યક છે. નિષ્ઠા અને સ્થિરતા, ઇષ્ટ, ગુરુ, મંત્ર અને સાધન પદ્ધતિ, એમાં પણ સ્થિરતા. પ્રતિબંધ ઘણા આવે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઘણી આવે, પરંતુ અડગ રહી અને ત્યારે ઊભા રહેવું, ધ્યેયને પકડી રાખવું, નિષ્ઠાપૂર્વક એમાં સ્થિતિ બનાવી રાખવી, એ સાધકને માટે બહુ જરૂરી બની જાય છે. પ્રતિકૂળતાઓ દરેકના જીવનમાં આવે છે, પ્રતિબંધ દરેકના જીવનમાં આવે છે. કોના જીવનમાં સમસ્યાઓ નથી આવતી, પરંતુ સમસ્યાઓથી ડરી અને બધું છોડી દે તો એ પણ યોગ્ય નહીં. સમસ્યાઓ આવવાની છે, આપણે ડટીને ઊભા રહીએ તો ધીમે ધીમે સમસ્યાઓનું પણ સમાધાન થઈ જાય. બધું તોફાન આવતું હોય પણ સ્થિર રહીએ તો ધીમે ધીમે હવામાન કેવું થઈ જાય, અનુકૂળ થઈ જાય, પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય, લોકો અનુકૂળ થઈ જાય, બધું જ અનુકૂળ થઈ જાય છે. માત્ર થોડીક સ્થિરતા, ધૈર્યની આવશ્યકતા હોય છે. આવી નિષ્ઠા જે છે એ જ હંમેશા સાધકનું રક્ષણ કરતી હોય છે. તમે અનેક વખત સાંભળ્યું હશે કે નિયમ નિષ્ઠા એ સાધકની માતા છે, હંમેશા એનું ધ્યાન રાખે છે, જનની છે.
નિયમ નિષ્ઠા સાધકનું હંમેશા રક્ષણ કરે છે. તો આવી રીતની આ નિષ્ઠા સ્થિરતા જીવનમાં જરૂરી છે. એનાથી આગળ ભગવાન કહે છે આત્મવિનિગ્રહ. સ્થૈર્યમ પછી કહેશે આત્મવિનિગ્રહ. આત્મવિનિગ્રહનો અર્થ છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પરનું પ્રભુત્વ. શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પરનું પ્રભુત્વ. એને કહેવામાં આવે આત્મવિનિગ્રહ. ગ્રહ યાને પકડવું, નિગ્રહ યાને બરાબર પકડવું, વિનિગ્રહ યાને વિશેષ રૂપે બરાબર પકડવું. એને શું કહેવાય? વિનિગ્રહ. વિશેષ રૂપે યાને યુક્તિપૂર્વક, વિચારપૂર્વક, સમજદારીપૂર્વક બરાબર પકડવું. તો એને કહેવાય વિનિગ્રહ. આત્મવિનિગ્રહ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાનો હું ગુલામ નહીં પરંતુ સ્વામી બનીને રહું. તો એને કહેવાય આત્મવિનિગ્રહ. સ્વામિત્વ, પ્રભુત્વ. જેવી રીતે સાધેલો ઘોડો એ સધાયેલ ઘોડો કેવો હોય તો કે એના માલિકને એ અનુસરે, માલિકના ઈશારાને એ તરત સમજી જાય. એવી જ રીતે મારું શરીર, ઇન્દ્રિય, મન આ બધું કેવું હોય? સધાયેલું. પૂરેપૂરું તો ન સાધી શકાય આત્મજ્ઞાન વગર, પરંતુ સાપેક્ષ રીતે એ કેવું હોય તો કે મારા કયામાં રહેનારું હોય. જો જરા પણ એના ઉપર પ્રભુત્વ ન હોય તો સાધના કેવી રીતે થઈ શકે? એ જરા પણ પ્રભુત્વ ન હોય તો તમે 1 કલાક અહીંયા બેસી પણ નહીં શકો, શ્રવણ પણ નહીં કરી શકો. પણ આ થઈ શકે, તમે કરી શકો છો. એનો અર્થ શું? એટલું તો પ્રભુત્વ છે. આ બધા ગુણો સાંભળી એવું નહીં વિચારવાનું કે આપણામાં તો કંઈ છે જ નહીં, આ તો ક્યારે આવશે ને શું થશે. તમારામાં ઘણું બધું છે. એટલા માટે તો કલાક શાંતિથી બેસો છો. શરીર એક જગ્યાએ બેઠું રહે છે, સાંભળતા રહો છો. આઈ હોપ કે બીજે ક્યાંય નહીં પહોંચી જતા હો, સાંભળતા હશો. સામે તો જુઓ છો ડોકું હલે છે એટલે એનો અર્થ શું કે સાંભળો છો. તો આ બધું શું બતાવે છે? વિનિગ્રહ બતાવે છે. એટલું તો એ નિયંત્રણ છે જ. નહીં તો દોડીને અહીંયા આવવાની ઈચ્છા ના થાય કે કોણ બેસે કલાક સુધી ને કોણ સાંભળ્યા કરે. આપણને તો બોલવા જ દેતા નથી કે પછી ખાલી સાંભળવા કોણ જાય, આવું મનમાં થયા કરે. પણ એવું થતું નથી ને આવી જાવ છો તો એ શું બતાવે છે? કંઈક વિનિગ્રહ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પરનો વિનિગ્રહ. આ જેટલું છે એમાં હજુ આપણે વધારો કરવાનો છે. આ બધા ગુણો એવા જ છે, બધા જ તમારામાં છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, રાજવમ. પેલી હોઠ કાઢે છે કે કેવી રીતે, બધા જ છે, બધા તમારામાં છે જ. માત્ર શું કરવાનું છે? એમાં થોડી વૃદ્ધિ કરવાની છે. દરેક ગુણ ભગવાને આપેલા છે અને આટલા વખતથી શ્રવણ કરો છો, સત્સંગમાં રુચિ છે, તો જેટલા પણ ભગવાન અહીંયા ગુણ બતાવે છે એ બધા જ ગુણ તમારામાં છે. પણ હજુ એમાં વધારો થવા માટેનો અવકાશ પણ છે અને એટલા માટે એ કરતા રહેવાનું છે. તો આત્મવિનિગ્રહ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પરનું સ્વામિત્વ, એના ઉપરનું પ્રભુત્વ. શરીરના ઉપરનું પ્રભુત્વ યાને શરીર સ્થિર રહી શકે, વારંવાર હલ્યા ન કરે અને મારી પોતાની જાણ બહાર કોઈ ક્રિયા ન કરે. તો એને શું કહેવાય? શરીર પરનું સ્વામિત્વ, પ્રભુત્વ. જો એ ન હોય, સજાગતા ન હોય,
તો શરીરથી કંઈ ને કંઈ ક્રિયા થતી જ રહે. તમે અહીંયા બેઠા હો ચેર ઉપર તો નીચે શું થતું રહે? પગ હલતા રહે, ખબર પણ ના હોય અને એ હલતું રહે. બધા ટાઈટ થઈ ગયા, સામે બેઠા છે, એવું કંઈ થતું નથી, એટલે ચિંતા ના કરતા. આ તો કહું છું, હવે તો બધા બહુ શીખી ગયા. શરૂઆતમાં એવું બધું થતું હોય, પણ હવે તમે બધા કેવા થઈ ગયા? વિનિગ્રહ આવેલો છે, સ્થિરતા આવેલી છે. નહીં તો પહેલી લાઈનમાં બેસીને જ બોલપેન કટક 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 કર્યા જ કરે. હવે એનું કોઈ સ્થાન નથી, કોઈ ઉપયોગિતા નથી. પણ આપણને ખબર ન હોય એટલા માટે આપણો હાથ આવી રીતે ચાલ્યા જ કરે. હાથમાં ચાવી હોય તો એ ખકડ્યા જ કરે. હવે તો કોઈનું થતું નથી. એનો અર્થ શું? વિનિગ્રહ આવી ગયેલો છે, વ્યર્થ ક્રિયાઓ થતી નથી. કેમ હસો છો કનુભાઈ? બહુ તમને એમ કે આજે ગુરુમાં બહુ ઉદાર થઈ ગયા, બહુ વખાણ કરે. સાચા વખાણ છે, જરાય ખોટા નહીં, અને હકીકત છે. આ બધું છે જ, એટલા માટે જ તો તમે બેસો છો. અને આવી બધી ભૂલો હવે થતી નથી. ખાલી મોબાઈલની ક્યારેક ઘંટડી રણકી જાય, એ ખ્યાલ નથી રહેતો, એટલા માટે એ વાગી જાય. બાકી તો વિશેષ એવું થતું નથી. તો તમે શીખી ગયેલા છો, ખ્યાલ આવી ગયેલો છે, એટલી સ્થિરતા તો છે જ. તો આવી બધી શરીરની જે ચંચળતા જે છે એમાંથી મુક્તિ. સાથે સાથે આસનાભ્યાસ એ ઉપાય છે. આસન લગાવી સ્થિર બેસવાનો અભ્યાસ કરવો. હલાઠી મારીને કોઈ આસન ન લગાવી શકાય તો ખુરશીમાં પણ સ્થિરતાથી બેસવાનો અભ્યાસ કરવો. શરીર સ્થિર રહેવું જોઈએ, અને શરીર જો સ્થિર હોય તો શરીરને ભૂલવું સંભવ બને. અને શરીરને ભૂલીએ એટલી જ આપણે આંતરિક સ્થિતિ વધારે સારી પ્રાપ્ત કરી શકીએ. વધારે સ્થિરતાથી ચિંતન, મનન, ધ્યાન વગેરે કરી શકીએ. તો આસનનો અભ્યાસ કરવો. શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે સ્થિરતાને માટે શેષ ભગવાનનું ધ્યાન કરવું. અનંત સમાપત્તિ એને કહેવામાં આવે છે. અનંત સમાપત્તિ અને અનંત શેષનાગ જે છે એવું શાસ્ત્રમાં જે નિરૂપણ છે કે શેષનાગની શૈયા પર કોણ સૂતેલું છે? ભગવાન વિષ્ણુ શયન કરે છે. અને શેષનાગ જે પોતાની ફણા જે છે એનાથી ભગવાનની ઉપર છત્ર એણે કરેલું છે. અને પુરાણ કહે છે કે શેષ ભગવાનની ફણા પર જ પૃથ્વી સ્થિર છે. આ ધ્યાન કરવાનું કહેવામાં આવે છે. શેષનાગની ફણા ઉપર જ પૃથ્વી સ્થિર છે. જો એ થોડા હલે તો પૃથ્વી સીધી ક્યાં પડે? ભગવાન પર પડે. એટલા માટે શેષ ભગવાન કેવા રહે છે? એકદમ સ્થિર રહે છે. તો એમની સ્થિરતાનું ધ્યાન મારામાં પણ સ્થિરતા લાવે. તો શાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવેલા છે કે શરીરને કેવી રીતે સ્થિર રાખવું, મનને કેવી રીતે સ્થિર રાખવું. તો જેમ અહીંયા શરીરની સ્થિરતા કહ્યું, એવી જ રીતે મનની પણ સ્થિરતા. વિનિગ્રહ, મન પણ મારા કયામાં રહે. તો એના માટે કહેવામાં આવે છે મનને સમજો, મનનું સ્વરૂપ શું છે, એ કેવી રીતે કામ કરે છે. એને સમજવામાં આવે તો ધીમે ધીમે હું મનની સાથે સંવાદ સાધી અને એને શાંત રાખી શકું. એટલું જ નહીં, સાધુ સમાગમ, સંતોનો સમાગમ પણ મનને સ્થિર કરવામાં, મનને સમજવામાં, એને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં મને સહાયભૂત થાય છે. એમનો સત્સંગ, સમાગમ, એનાથી મને જાણવામાં આવે કે કેવા કેવા ઉપાયો હું કરી શકું કે જેથી કરીને મન શાંત રહે. પ્રાણાયામ પણ મનને શાંત કરવાનો ઉપાય છે. પ્રાણ અને મનનો સીધો સંબંધ છે. તો પ્રાણાયામ, દીર્ઘ શ્વાસ જે છે એ મનને શાંત કરનાર છે.
એટલા માટે કોઈ બહુ અશાંત થયું હોય તો એને શું કહેવામાં આવે? ઊંડો શ્વાસ લો, ડીપ બ્રીથ કહેવામાં આવે ને. તો એ શા માટે કહેવામાં આવે? કે જેથી કરીને મન શાંત થાય. તો આવા ઘણા બધા ઉપાયો છે કે જેના થકી મન પર નિયંત્રણ સાધી શકાય. આ કોઈ આસાન તો નથી જ. પંચદશીમાં પણ તમે હમણાં સાંભળેલું હતું, અપી અબ્ધિપાનાત, સમુદ્ર પાન કરવા કરતાં પણ એ કેવું છે? કઠિન છે. તો સમય લાગે છે. ધીમે ધીમે કરતાં મન શાંત થાય. તમે જ તમારા અનુભવથી જુઓ, અમુક વર્ષો પહેલાં મનની શું સ્થિતિ હતી અને અત્યારે મનની કેવી સ્થિતિ છે. કંઈક તો શાંતિ એમાં પ્રાપ્ત થયેલી જ છે. પહેલાં જેટલું અજંપ કે ઉદ્વિગ્ન મન રહેલું નથી. તો કરતાં ધીમે એમાં આગળ વધી શકાય. શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે મનને બાળકની જેમ મનની સાથે વ્યવહાર કરવો. મન એ આપણું બાળક જ છે. લાલયેત ચિત્ત બાલકમ, ચિત્તરૂપી બાળકનું લાલન કરો. જેવી રીતે બાળકને અનેક પ્રકારે સમજાવી પટાવી લેવામાં આવે, મનને પણ એવી જ રીતે સમજાવવું પડે, પટાવવું પડે, લાલચ આપવી પડે, એના પર ગુસ્સોય કરવો પડે, ટપલી મારવી પડે, ઠપકો આપવો પડે. આ બધું જ મનની સાથે કરી શકાય. મન એક બાળક જ છે. એને તમે પ્રેમથી સમજાવો, ના સમજે તો ક્યારેક ઠપકો આપો, ગુસ્સો કરો, કંઈ પણ. તો જેવી રીતે એક બાળકની સાથે બાળકને તમે પ્રેમથી સમજાવો છો અને ઠપકો પણ આપો છો, ધમકી પણ આપો છો, ગુસ્સો પણ કરો છો, લાલચ પણ આપો છો, બધું કરો છો અને એવી રીતે બાળકને સમજાવો છો. મનને પણ એવી જ રીતે એની સાથે વ્યવહાર કરીને એને સમજાવવાનું છે. મન હકીકતમાં ઈશ્વરનું જ સર્જન છે. એટલા માટે ખૂબ સુંદર સર્જન છે. એવું ન વિચારવું કે આ મન તો હંમેશા માકડું જ છે ને, આવું જ છે ને, આ તો હાથમાં રહેતું જ નથી, એવું બધું હંમેશા ના વિચારવું. મન એ મારું મિત્ર બની શકે છે. ઈશ્વરના દ્વારા કરવામાં આવેલું ખૂબ સુંદર સર્જન છે. મારે માત્ર કરવાનું એ જ છે કે ભગવાને જેવું મન બનાવ્યું હતું એવું મન હું ફરી બનાવું. અંદર જે બધો કચરો આવી ગયેલો છે, જે બીજું બધું આવી ગયેલું છે, એ બધાને હટાવી અને હું મારા મનને જેવું હતું એવું નિર્મલ ફરી બનાવું. દ્યો કી દ્યો, દ્યો કી ચ્યો, ધરી દીની ચદરિયા. તો જે ભગવાને જે આપેલી હતી ચાદર, મનરૂપી ચાદર, એને કેવી રાખવું? જેવી ભગવાને આપેલી હતી એવી ફરી બનાવવાની છે. અને એવું બનાવવાને માટે મનને હંમેશા એની નિંદા કરતા રહીએ, એ ખરાબ છે એવું જ વિચારતા રહીએ, એવું કરવાની જરૂર નથી. મન પણ સુંદર છે. એને પણ પ્રેમથી પૂછો કે ભાઈ શું તકલીફ છે, કેમ આટલું ઊંચા નીચું થાય છે, તમે એને જ પૂછો. અને ત્યારે મન પોતે પોતાની સમસ્યા તમને કહેશે કે આવું થાય છે એટલા માટે આમ થાય છે. તમે કોઈને પણ સાથે બેસાડી અને પ્રેમથી પૂછો કે ભાઈ શું તકલીફ છે, હું શું મદદ કરી શકું. આવું તમે કોઈને પૂછો તો એ કહે ને તમને કે ભાઈ આવી તકલીફ છે. એવી જ રીતે પોતાના મનની સાથે પણ બેસો અને મનને પૂછો કે ભાઈ શું તકલીફ છે, કેમ આટલું બધું અજંપ છે, કેમ આટલું બધું દુઃખી છે, શું થઈ ગયું તને, હું શું મદદ કરી શકું. આવું મનની સાથે પણ વાતો કરો, વિચાર કરો, મન બહુ સરસ થઈ જશે. એને પણ આવી જ રીતનો પ્રેમ જોઈતો હોય છે કે કોઈક મને પૂછે, કોઈક મારી સાથે શાંતિથી વાત કરે, એને પણ એ જ જોઈતું હોય છે. તો મનની સાથે સંવાદ કરતા શીખવાનું છે. પ્રેમથી પૂછો કે ભાઈ શું થઈ ગયું, નામ જપન ક્યું છોડ દિયા, નામ જપ કરવાનું કેમ છોડી દીધું. ક્રોધ ન છોડા, ક્રોધ નથી છોડતો ને લોભ નથી છોડતો, આ બધું કેમ છોડી દીધું. તો મને બતાવશે કે હા અહીંયા થોડી ગડબડ થઈ ગઈ હતી, અહીંયા આસક્તિ થઈ ગઈ, અહીંયા બહિર્મુખતા આવી ગઈ, એટલા માટે આ છૂટી ગયું. તો તમને જ પોતાને તમારી સમસ્યા સમજાશે અને તમે પોતે જ એનું સમાધાન કરશો. મારા પૂજ્ય ગુરુ મહારાજ કહેતા કે તમે પોતે જ સમસ્યા છો, તમે પોતે જ સમાધાન છો. યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન.
પ્રોબ્લેમ પણ તમે જ છો અને સોલ્યુશન પણ કોણ છે? તમે જ છો. આપણે હંમેશા વિચાર શું કરીએ છીએ? પ્રોબ્લેમને પણ બહાર રાખીએ છીએ અને સોલ્યુશન પણ બહાર જ શોધવા જઈએ છીએ. પ્રોબ્લેમ શેના કારણે છે? બીજાના કારણે છે. કોઈક બહાર નિમિત્ત છે જેના કારણે મારા જીવનમાં શું છે? સમસ્યાઓ છે. અને એટલા માટે હવે સોલ્યુશન પણ ક્યાં શોધવું? બહાર ઠીક કરી દઉં તો ઠીક થઈ જશે, પણ એવું ક્યારેય થતું નથી. જગત બદલવાનું નથી, માત્ર દ્રષ્ટિ બદલવાની છે. એને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. ગુરુ આ જ કાર્ય કરે છે. એ શું કરી આપે છે? તો કે એંગલ બદલી આપે છે. બસ કેમેરાને અમુક એંગલમાં રાખો તો ફોટો વિચિત્ર આવે, અને અમુક એંગલમાં રાખો તો ફોટો કેવો આવે? મસ્ત આવે. આ જ માત્ર ગુરુ કરે છે. શું કરી આપે છે? એંગલ ચેન્જ કરી આપે છે શાસ્ત્રની સહાયથી. અને એ તો હકીકત છે ને. થોડોક કેમેરો હલી ગયો અને સરખું ના રહ્યું તો મોઢા કેવા આવે? બધાને ખબર છે. હિરેનભાઈ મોઢું બગાડે. કેમેરામેન છે ને સારા, એટલે એમને ખબર છે કે થોડુંક હલી જાય તો કેવું બધું બગડી જાય ત્યાં. તો જગતને જોવાનો આ કેમેરો, આપણે એનું એંગલ સરખું કરતા શીખવાનું છે. સરખું થઈ ગયું તો કેટલો સુંદર ફોટો આવે. એમ જગત પ્રત્યેનું આપણું એંગલ, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો તો આખું જગત કેવું આવે? તો કે બહુ સુંદર જ દેખાય. કોઈ સમસ્યા રહેતી નથી. સંપૂર્ણ જગદેવ નંદન વનમ. આખું જગત કેવું થઈ જાય છે? નંદન વન થઈ જાય છે. શેના કારણે? એંગલ બદલવાથી, દ્રષ્ટિકોણ બદલવાથી, એટીટ્યુડ બદલવાથી, અભિગમ બદલવાથી. તો એ જ મનને નિયંત્રણ કરવાનો ઉપાય છે. હું મનને એક બીજી દિશા બતાવતા શીખું કે આ પરિસ્થિતિને આ રીતે જોતા શીખો, તો મન ધીમે ધીમે એ રીતે જોતા શીખી જાય છે અને મન ઉપર નિયંત્રણ પ્રાપ્ત થઈ શકે છે. એવું જ બુદ્ધિ પરના નિયંત્રણનું છે. બુદ્ધિ પણ પટાંગ બધા વિચારો કરતી રહેતી હોય, આમ તેમ આડા આવડા વ્યર્થ વિચારો કરતી રહેતી હોય, તો એ બુદ્ધિને પણ સમજાવવી પડે અને બુદ્ધિને પણ કેળવવી પડે. સારા વાંચનથી, ઉપદેશના અનુસંધાનથી, પોતાના જીવનના અનુભવોનું વિશ્લેષણ કરીને બુદ્ધિને પણ સમજાવવી પડે. જેવી રીતે મન બાળક છે, એવી રીતે બુદ્ધિ પણ શું છે? બાળક છે. એને પણ સમજાવવી પડે. તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા પર ધીમે ધીમે આ પ્રમાણે નિયંત્રણ કેળવી શકાય. ઇન્દ્રિયની વાત આપણે નહીં કરી, કારણ કે ભગવાન આગળ જ બીજું મૂલ્ય બતાવે છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, જેના વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.